હા, તમારો પરિચય આપજો. મારું નામ હિતેશભાઈ વૈરાગભાઈ પટેલ, રહેવાનું નાની દંબાડી. હા, નાની દંબાડી 4 રસ્તા. ઓકે. અને હાલમાં વ્યવસાય? હાલમાં વ્યવસાય મારી નાની દંબાડી 4 રસ્તા પર દુકાન, ભાવના કટલરી જનરલ સ્ટોર કટલરીનું દુકાન છે તમારું? દુકાન છે. બરાબર. આ તમારા વાઈફ? હા, મારા શું નામ તમારું? ભાવનાબેન હિતેશભાઈ પટેલ. ભાવનાબેન હિતેશભાઈ પટેલ. ઓકે. હવે તમારે ત્યાં ખુશખબર આવી છે બહુ મોટી, તમારે ત્યાં બાળક આવ્યું છે એવી અમને માહિતી મળી. તો લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? તેમાં 8 વર્ષ એવા ખરા મને. 8 વર્ષ? 8 વર્ષ ચાલે. ઓકે, મતલબ 8 વર્ષ અત્યારે ચાલે છે. 8 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું. તો છોકરો કે છોકરી? છોકરો. છોકરો આવ્યો. બરાબર. હવે 8 વર્ષ તમે ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી હશે જ્યાં ને ત્યાં, તો ત્યારે બાળક નહોતું, ના. અત્યારે આવી ગયું. હા. તો એ આવ્યું છે એનાથી એ થોડીક વાત કરો ને. એ અમે નેસ્ટોપની પ્રોડક્ટ વાપરી. કઈ પ્રોડક્ટ વાપરી? વુમન વેલનેસ ને ફેસ બતાવજો ને પ્રોડક્ટ. ઓકે, મતલબ કે આ જે પ્રોડક્ટ છે, હા. આ પ્રોડક્ટ તમે વાપરી નેટસફ કંપનીની. હા. એમાં વુમન માટેનો સપ્લિમેન્ટ છે, આ તમારા માટે સપ્લિમેન્ટ છે, હા. ઇઝી ડેટોક્સ અને આ મેન્સ વેલનેસ. આટલી પ્રોડક્ટ તમે વાપરી. હા. તો કેટલા મહિના પ્રોડક્ટ વાપરી અને પછી રિઝલ્ટ મળ્યું તમને? એ બી વાપર્યું, 8 મહિના વાપર્યું. 8 મહિના વાપર્યું અને પછી તમને રિઝલ્ટ મળી ગયું. હા. આ મતલબ તમારો બાબુ છે. હા. ભૂખ લાગે. શું નામ રાખ્યું? એનું નામ પાર્થ. ઓકે. હા, તો હિતેશભાઈ, હા. હવે આપણે જે જોયું કે આ નેચરામોર મતલબ નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે, હા. હેલ્થ કેરની રેન્જ, એ તમે વાપરી અચ્છા. અને તમારે ત્યાં 8 મહિના વાપર્યું ને પ્રોડક્ટ, હા, 8 મહિના. અને પછી તમને રિઝલ્ટ મળી ગયું. બરાબર. તો એના પહેલા તમે કોઈ ટ્રીટમેન્ટ, કોઈ સારવાર કરાવેલી કે નહીં કરાવેલી? એમના પહેલા અહીંયા કરાવેલી વાપી સેન્ચુરી. વાપી સેન્ચુરી, હા. 21st સેન્ચુરી. હા. પછી બીજી કોઈ જગ્યાએ? બીજે તો નહીં કરાવી. બીજી કોઈ જગ્યાએ નહીં. બરાબર. હવે આ ઘટના જયારે બનતી હતી, મતલબ 8 વર્ષ થઈ ગયા, હા. તો તમારા પરિવારમાં શું થતું એમ? મતલબ કઈ ઝઘડા કે એવું તેવું કઈ થયેલા કે આ વિષયને લઈને? ઝઘડા તો હવે વાઈફ લોકો કરે, બરાબર, પણ સેન્ચુરીમાં હું રિપોર્ટ કરવા ગયા તે રિપોર્ટનો ચાર્જ જ આટલો મોટો, એટલે મેં પછી બંધ કરી. બરાબર. માલિકની મરજીથી જે થવાનું થાય. Okay. એમ રિપોર્ટમાં કઈ પ્રોબ્લેમ જેવું નહીં હતો, હમ. તો પછી મેં બંધ કરી લીધો. બરાબર. એના પછી મારા બનેવી ને બેન એ પાર્ટી રહેતા છે, હમ. એ લોકોએ બેન આવેલો હતા. હમ. હવે એટલે મને ખબર નહીં, અચાનક આવ્યા ને એ લોકો પ્રોડક્ટની માહિતી આપી. બરાબર. છતાં બી મેં એકદમ રેડી જેવું નહીં થયું. હા. શું થશે ને શું નહીં. હા. પણ એ લોકો નીકળી ગયા પછી બીજા દિવસે પછી મારા બનેવીને મેં ફોન કર્યો. હા. એ તો નથી આવેલા તે સમય. બરાબર. એટલે ખરેખર એ ઘટના કેવી છે એમ. બરાબર. ને મેં વિચાર કર્યો કે બનેવી ઓકે બોલ્યા, અને પછી મેં નામ કરું. બનેવીનું નામ શું? એનું નામ જયંતિભાઈ. જયંતિભાઈ. એટલે અહીંયા જે ઉભેલા છે હા. હા. આજે જયંતિભાઈ છે. હા. તમે પ્રોડક્ટ આપેલી એમને, તમે સજેસ્ટ કરેલું? ઓકે. તો કોઈ વ્યક્તિ કદાચ આ વિડીયો જોઈને એવું ઈચ્છતો હોય કે ભાઈ મને પણ આ વસ્તુ જોઈએ છે, તો સંપર્ક કરી શકે. એના માટે તમે તમારો ફોન નંબર આપજો ને પરિચય સાથે. ચોક્કસ. મારું નામ જયંતિભાઈ ગુલાબભાઈ પટેલ, રહેવાનું ગોઈમા, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. મારો સંપર્ક નંબર છે 9726 84 63 52. ઓકે. મતલબ એમના મારફતે તમને આ વસ્તુ મળી ગઈ હા. અને 8 મહિના વાપર્યા પછી તમને પરિણામ મળી ગયું. હમ. તો 8 મહિના મતલબ 9 મહિના જે પ્રેગ્નન્સી રહી, એ દરમિયાન કઈ તકલીફ આવી કરી? નહીં, નહીં, એકદમ નોર્મલ ડિલિવરી. 1 રૂપિયાનો ખર્ચો નહીં કે કોઈ જાતની પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ ને નહીં. આ પારડી આપણે એટલે 8 મહિના મતલબ થયા અને પ્રેગ્નન્સી રહી ગઈ પછી તમે પ્રોડક્ટ બંધ કરેલી કે ચાલુ ચાલો રાખેલી? છે, આજે બી ચાલો છે. હજુ પણ ચાલુ જ છે. મતલબ કે તમારી વાઈફ રેગ્યુલર યુઝ કરે છે Regular use કરે. પાવડર? હા, ને હું બી પોતે પહેરું છે. ઓકે. મતલબ કે તમારી વાઈફ કયો પાવડર યુઝ કરે છે એ બતાવો દો. આ જે પ્રેગ્નન્સી રહ્યા પછી આ પાવડર કન્ટિન્યુ છે અને અત્યારે તમારા બાળકના ત્યાં મતલબ જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા? હમણાં 5મા મહિને ચાલે. 5મો મહિનો ચાલે અને હજુ પણ આ પ્રોડક્ટ ચાલુ છે. ચાલુ છે. તો શું કારણ એમ પ્રેગ્નન્સી રહ્યા પછી બી તમે ચાલુ રાખેલું? ચાલો ભાઈ, કે હેલ્થ માટે સપોર્ટિંગ ઘણો છે એનો. ઓકે. હેલ્થ માટે સારું છે. સારું છે.
અને જ્યારે ડિલિવરી થઈ તો હા. ત્યારે કેવું હતું? ત્યારે એકદમ નોર્મલ. નોર્મલ ડિલિવરી. અને બાળકનું વજન બાળકનું વજન 30 તો કમ્પ્લીટ હતું. કેટલો વજન આવેલું એમ એવું તો યાદ ખરું? યાદ હતું 3 કિલો કહેતો હતો. 3 કિલો. હા. બરાબર, મતલબ 3 કિલો એટલે સારામાં સારું વજન હા. કહેવાય. બરાબર ને? એટલે નોર્મલ ડિલિવરી પણ થઈ અને 3 કિલોનો બાળક પણ છે. હા. બરાબર. અને આજે 5 મહિના થઈ ગયા. હા. તો 5 મહિના દરમિયાન એમને કઈ શરીરમાં કઈ તકલીફ આવી? નહીં, નહીં. બિલકુલ નહીં. બિલકુલ. એકદમ હેલ્ધી છે. વાતાવરણ સામે કોઈ તાવ શરદી થાય બાકી એમ કાંઈ નહીં. આમ વધારે કઈ મોટી કઈ તકલીફ કઈ આવી નથી. બિલકુલ નહીં. બરાબર છે. તો આજે 8 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું તો તમને કેવી ખુશી થાય એમ? પહેલા કેવું થતું ને અત્યારે કેવું થાય? નહીં, પહેલા એમ બધું ઝઘડા બગડા આમ તો જરત રજાને કરતો, એકબીજાને ખેંચતા. હાલમાં બધું સહેલું. મતલબ આ વસ્તુને લઈને ઘરમાં ઝઘડા પણ થતા. હવે બરાબર. એકદમ clear થઈ ગયું. હવે કોઈ ઝઘડા નથી થવાના. ઝઘડો નથી. હવે પ્રેમ વધશે, હવે ઓછો નહીં થાય. એવું ખરું. બરાબર. તો તમારા જેવા જે દંપતીઓ છે હમ. કે જેમને ખરેખર આજે લગ્નના ઘણા વર્ષ થયા પણ સંતાન નથી, એવા દંપતીઓને તમારે શું મેસેજ આપવો છે? મેસેજ આપવો જોઈએ ખોટા ખર્ચામાં પડવા કરતા આ સેલિંગ સારી સરળ ઘેર બેઠી વસ્તુ પ્રોડક્ટ આપી છે નેટસોફ કંપનીની, એ જરૂર વાપરવી જોઈએ. મને એ વાત સાચી કહેજો કે તમે જ્યારે શરૂઆત કરેલી તો તમને વિશ્વાસ હતો કે ન? નહીં, બિલકુલ વિશ્વાસ નહીં. બિલકુલ વિશ્વાસ નહીં. બિલકુલ પછી વિશ્વાસ તો કોના ઉપર વિશ્વાસ કરીને તમે લીધું? વિશ્વાસ મેં મારા બનેવી પર જ કર્યો. ઓકે. કેમ કે ખોટી ફાલતુમાં એ ઉતારતા નથી. બરાબર. એને ઓકે, બનેવી ઉપર વિશ્વાસ કર્યો, પ્રોડક્ટ ઉપર નહીં કર્યો. નહીં, નહીં. અને પ્રોડક્ટ લીધી તમે. હા, હા. બરાબર છે. પણ હવે તો પૂરો વિશ્વાસ હવે થાય. પૂરો વિશ્વાસ. હવે પૂરો વિશ્વાસ. તમને રિઝલ્ટ આવ્યા પછી તમે કેટલા દંપતીઓને અપાવ્યું અત્યાર સુધી? મેં રિઝલ્ટ લીધું એટલે અમારા ઘેર ફેમિલીમાં જ પેલું તો બધાને ચાલુ કર્યું. કેટલા દંપતીઓને ચાલુ હશે અંદાજે? તમને રિઝલ્ટ આવ્યા પછીથી બીજાએ મંગાવ્યું હોય બીજાએ મંગાવ્યો એક આપણે અંદાજે આંકડો? એક ગધેડું ગામ આપેલું ઓકે. અને એક આપણે સેલવાસા મારું ડેમ. ઓકે, મતલબ 2 દંપતીને ચાલુ છે હા, હા. તમારું રિઝલ્ટ જોયા હા. પછીથી. બરાબર. તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે. અને જો કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવા માંગે, કોઈ દંપતી, તો હા. તમારો ફોન નંબર આપો જેથી તમારો સંપર્ક કરી શકે. મારો નંબર 9537 9537 590 590 220. 220. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ.